નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવી છે જે વિષય હાલ દરેક વાલી અને વિદ્યાર્થી મિત્રોને સતત સતાવી રહ્યો છે, જેમાં વિદ્યાર્થીને વિદેશમાં ભણવા માટેની લોન અને અભ્યાસ સાથે લોન જોતી હોય છે ત્યારે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ માંગતા હોય છે. તો આ સાથે જ આ બંને વિષયો પર આજે આપણી સાથે જેના નિરાકરણ માટે આજે આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ બાંભણિયા. તો જાણીએ તેમની પાસેથી. નમસ્કાર દિનેશભાઈ બાંભણિયા, BS9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સર, વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને એ જણાવો કે બિન અનામત વિદ્યાર્થીને વિદેશ લોન અને અભ્યાસની લોન જે મળતી હોય છે એ બાબતે વાલીઓના પ્રશ્ન શું હોય છે અને આ લોન કઈ રીતે મળતી હોય છે? જો ગુજરાત સરકારમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે ગુજરાત સરકારે એક બિન અનામત આયોગની જોગવાઈ કરી અને એ જોગવાઈમાં 600 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની વાત થઈ. ત્યારે અત્યારે હાલના તબક્કે 500 કરોડ રૂપિયાનું બજેટ દર વર્ષે ગુજરાત સરકાર ફાળવે છે, જે વિદ્યાર્થીઓના હિતમાં હોય છે. એમાં 3 જાતની લોન અને 1 જાતની સહાય કરવામાં આવે છે. એમાં મુખ્યત્વે હોય છે કે જે વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂર પડતી હોય છે, દાખલા તરીકે મેડિકલ છે, એવા અભ્યાસક્રમ માટે જે ભારતમાં રહીને અભ્યાસ થતો હોય છે, એના માટે 10 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. એમાં ઉચ્ચ અભ્યાસ મેડિકલ સહિતના કોર્સોની એન્જિનિયરિંગ કોર્સો હોય છે જેમાં ફીઝનો સ્ટ્રક્ચર વધારે હોય છે. એવામાં એને એજ્યુકેશન લોન કહેવામાં આવે છે. અને એક છે વિદેશ અભ્યાસ લોન, એટલે જે વિદ્યાર્થી માસ્ટર કરવા માટે અથવા બેચલર કરવા માટે ફોરેન જતો હોય છે એને ગુજરાત સરકારના જે ધારાધોરણ મુજબ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ ધરાવતા વ્યક્તિઓને, વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. અને એ લોન નું વ્યાજ વાર્ષિક 4% હોય છે. અને એ વિદ્યાર્થીનો ભણવાનો સમય પૂરો થયા પછીના 2 વર્ષ પછી એનો રીપેમેન્ટ ચાલુ થતું હોય છે. આ વિદ્યાર્થીઓની લાયકાત 12મા ધોરણમાં 60% વધારે હોવા જોઈએ એવું સ્પષ્ટમાં એનો જીઆર છે. અને એ ઉપરના વિદ્યાર્થીઓને આ લાભ મળે છે. તો 15 લાખની લોન આપવામાં આવે છે. અને ત્રીજી લોન છે કે જે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરી લે પછી સરકારી નોકરી મેળવવામાં અથવા રોજગારી મેળવવામાં ક્યાંક ને ક્યાંક આર્થિક તંગીનો ભોગ બની રહ્યા હોય તો એવા વિદ્યાર્થીઓને સ્વરોજગારની લોન આપવામાં આવે છે કે જે નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે અને પોતાના વિસ્તારમાં પોતાના હેતુથી ઉદ્યોગો સ્થાપી શકે. તો એના માટે 7.5 લાખ રૂપિયા સુધીની નાના પાયાના ધંધાઓ માટે, એટલે વિદ્યાર્થી બેરોજગાર ન રહે એના માટેના ઉદ્દેશથી કરવામાં આવે છે. ત્રીજી વાત છે નીટ અને જેની જે એક્ઝામ આપે છે વિદ્યાર્થીઓ, એટલે કે 11 સાયન્સ અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને 35,000 રૂપિયા જેવી સહાય આપવામાં આવે છે. અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને જીપીએસસી ની હોય, ક્લાસ 3 ની હોય કે ક્લાસ 1-2 હોય અથવા યુપીએસસી ની હોય, એમાં સરકાર દ્વારા 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ બધા બિન અનામત વર્ગમાંથી આપવામાં આવી રહી છે. બીજી છે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કે જેમાં જે વિદ્યાર્થીની મેક્સિમમ ફીસ 2 લાખથી વધારે હોય એ લોકોને 2 લાખની મર્યાદામાં, એટલે કે 4 લાખ રૂપિયા ફી હોય તો 50% ફી ગુજરાત સરકાર ભરે છે. અને એમાં એબીસીમાં, એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના તમામ વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવે છે, જેને MYSY ની યોજના કહેવામાં આવે છે. જી સર, એ જણાવશો કે નિગમ કઈ રીતે વિદ્યાર્થીઓને ધિરાણ કરતી હોય છે, એટલે કે એવા કેવા ડોક્યુમેન્ટ્સ તેમાં જમા કરાવવા પડતા હોય છે અથવા તો અન્યત્ર કોઈ બીજી કોઈ લોન લીધેલી હોય છે ત્યારે નિગમના શું એવા રૂલ્સ હોય છે તેના વિશે જણાવો. જો કોઈ પ્રાઇવેટ લોનને નિગમ સાથે કોઈ કનેક્શન નથી, પરંતુ જે વિદ્યાર્થીને અભ્યાસની લોન, એજ્યુકેશન લોન લેવાની છે, કે દાખલા તરીકે આપણે એક દાખલો આપીએ કે જે વિદ્યાર્થી ફોરેન જવા માંગે છે અને એને માસ્ટર કરવા માટે ફોરેનમાં જવાનું છે, તો માસ્ટરના જે કોલેજમાં, જે યુનિવર્સિટીમાં એને એડમિશન મળે છે એનો કોલ લેટર આપવાનો હોય છે. એના વિઝા અને એના પાસપોર્ટની બધી કમ્પ્લીટ એને તૈયારી વિદ્યાર્થીએ કરવાની હોય છે. અને અહીંયા આધાર કાર્ડ, એનું ઇલેક્શન કાર્ડ અથવા એનો કોઈ જે ઓળખના પુરાવા હોય છે એ આર્થિક રીતે નબળા વર્ગનું, એટલે કે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ એને આપવાનું હોય છે, જે મામલતદાર કચેરીમાંથી બનતું હોય છે અને જે માતા પિતાની આવક ઉપર આધારિત હોય છે. અને 12મા ધોરણની માર્કશીટ એને ખાસ રજૂ કરવાની હોય છે. આ તમામ પ્રક્રિયા પહેલા પ્રાથમિક તબક્કે થતી હોય છે, કે જેમાં સરકાર નિગમ તરફથી તમારી અરજીને સ્વીકારવામાં આવે અને એમાં એક ચકાસણી કરી અને આપણે સૈદ્ધાંતિક મંજૂરી, એટલે તમને કહેવામાં આવે કે ભાઈ અમે તમારી અરજી સ્વીકારીએ છીએ, પરંતુ તમારે આટલા કાગળો પૂરા કરી અને પછી અમે તમને પેમેન્ટ કરીશું. એટલે એને સૈદ્ધાંતિક મંજૂરી કહેવામાં આવે છે. સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયા પછી જે વિદ્યાર્થી 15 લાખ રૂપિયાની લોન લે છે એમને 22.5 લાખ રૂપિયા, એટલે 15 ના દોઢા અને 22.5 લાખ રૂપિયાનું મોર્ગેજ કરવાનું હોય છે. એમાં ખેતીવાડીનું 7/8 એમાં પણ મોર્ગેજ થઈ શકે છે,
એટલે કે બોજો દાખલ કરાવવાનો હોય છે. હા. પ્લોટ હોય, મકાન હોય અથવા અન્ય કોઈ ફ્લેટ હોય, એવી જે પ્રોપર્ટી છે, એ પ્રોપર્ટીની અંદર એને બોજો દાખલ કરાવવાનો હોય છે. એ દાખલ કરાવ્યા પછી એના પાસપોર્ટ અને વિઝાની જે કોપી છે એ જમા કરાવવાની હોય છે. એ જમા કરાવ્યા પછી એના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયાની લોન આવતી હોય છે. પરંતુ તમે જે સવાલ કર્યો એ બહુ મહત્વનો છે કે બીજી કોઈ અન્ય લોન ચાલુ હોય તો શું? તો જે લોન ચાલુ હોય છે એટલે એની રકમ અને જે ધિરાણ તમારે લેવાનું છે એની રકમ ની દોઢી વેલ્યુએશન એનું થવું જોઈએ. એટલે દાખલા તરીકે 50 લાખ રૂપિયાનો ફ્લેટ છે અને એ ફ્લેટ ઉપર તમારે 15 લાખ રૂપિયાની લોન ચાલુ છે હા. અને બીજી તમારે 15 લાખની લોન લેવાની છે, તો એ મકાનની કિંમત 50 લાખ થતી હોય તો 15 લાખ એ અને તમને નવા 15 લાખ રૂપિયા મળવા પાત્ર છે. પરંતુ એમાં એક નિયમ એવો છે કે જે તમે અગાઉ ધિરાણ લીધું છે, એટલે મંડળીનું લીધું હોય, સેવા સહકારી મંડળ લીધું હોય, કોઓપરેટિવ બેંકનું લીધું હોય કે અન્ય કોઈ બેંકનું લીધું હોય, તો એનું ધિરાણ મુદત વિતેલ નથી, એટલે એનપીએ નથી, એવો તમારે સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે. જી સર. નિગમ દ્વારા જે હમણાં જ જે પરિપત્ર જાહેર કરાયો છે તેમાં ઘણા એવા મુદ્દાઓ છે, તો એના વિશે થોડું જણાવશો. જો ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન દ્વારા આ નિગમની બનાવટ અને નિગમ બનાવવામાં આવ્યું છે. આ નિગમનું જે ઉદ્ભવ હતું એ મુખ્ય પાટીદાર સમાજની માંગણીને લઈને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. એટલે એમાં એક મોટો પ્રશ્ન ઉદ્ભવન થતો હતો કે જે વિદ્યાર્થીઓ પોતાના 7, 12, 8 એટલે ખેતીની મિલકત રજૂ કરે, એ મિલકતમાં વિદ્યાર્થીઓના, કારણ કે મેજોરિટી પાટીદાર સમાજ છે એટલે ખેતીવાડીની મિલકત મૂકવામાં આવતી હોય છે. તો એમાં સેવા સહકારી મંડળી એટલે કે ગ્રામ્ય લેવલે જે મંડળીના ધિરાણ હોય છે, જે દર વર્ષે ભરી દેવાના હોય છે, એની લાંબી લોન નથી ગણાતી. એને એક પ્રકારનું એગ્રીકલ્ચર ધિરાણ એટલે કે ખેતીવાડીની ઉપજને મેન્ટેન કરવા માટે જ્યાં સુધી ઉપજ ન આવે ત્યાં સુધી, એટલે 31 માર્ચ સુધીમાં એ ધિરાણ રિન્યુઅલ કરવાનું હોય છે. એટલે એને લોનના રૂપમાં નથી ગણી શકાતું. એટલે એ ધિરાણ જેને મંડળીમાં લીધેલું હોય છે એ લોકોને લોન આપવાની ના પાડવામાં આવતી હતી. એટલે અમારી રજૂઆત એવી હતી કે ભાઈ તમે જે ચાલુ ધિરાણ છે એમાં જે રેગ્યુલર દર વર્ષે રિન્યુઅલ થતું હોય છે એવા ખેડૂતોને તમે આ ધિરાણમાંથી બાકાત ના કરી શકો. એટલે એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે કે ભાઈ જે મંડળીનું ચાલુ ધિરાણ છે એ લોકોએ ચાલુ ધિરાણનો એટલે કે મુદત વિતેલ નથી એવો એટલે રેગ્યુલર ધિરાણનો એક દાખલો આપવાનો રહેશે, જેના લીધે એ કન્સિડર કરવામાં આવશે. બીજો એક પ્રશ્ન છે કે ઘણા બધા માતા પિતાની પ્રોબ્લેમના લીધે બાળકો નાના સાથે રહેતા હોય, દાદા સાથે રહેતા હોય અથવા માતા પિતાથી દૂર રહેતા હોય, એવા વિદ્યાર્થીઓને જ્યારે બહાર જવાનું થાય છે ત્યારે એના પિતાના આધાર કાર્ડ અથવા એના ઇન્કમ ટેક્સના રિટર્ન કોપી મંગાવવામાં આવે, એમાં એના માતા પિતાઓના વિવાદના લીધે આપતા હોતા નથી. તો એવા દીકરા દીકરીઓને ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ મળતું નથી, જેને લઈને અમારી રજૂઆત હતી કે ભાઈ એમાં કંઈક ને કંઈક રસ્તો કાઢવામાં આવે. એટલે એમાં સરકાર દ્વારા એક એફિડેવિટનું જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ એક એફિડેવિટ તમારે મામલતદાર કચેરીમાં રજૂ કરવાનું છે કે ભાઈ મારા માતા પિતાની મેટર ડિવોર્સની ચાલી રહી છે અથવા જુદા થઈ ગયેલા છીએ અથવા જે સત્ય હકીકત હોય તે. એટલે એ મિલકતનો આગ્રહ મામલતદાર કચેરી ન રાખે એવું અમે એક રજૂઆત કરી. એ બાબતે ગઈકાલે, ખાસ કરીને જે ગઈકાલે પરિપત્ર થયો છે એ મંડળીના ધિરાણને લઈને થયો છે અને આ બાબતને પણ સાથે કન્સિડર કરવામાં આવી છે એવું અમારું અમે ગઈકાલે મીડિયા માધ્યમથી લોકોને જણાવ્યું છે. હા, એટલે કે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટને લઈને જે પહેલા મુશ્કેલીઓ થતી હતી એ હવે નહીં થાય એવું જણાવ્યું છે. હા, બિલકુલ બિલકુલ. અને થતી હોય તો અમારો સંપર્ક કરવા માટે પણ અમે અમારી સામાજિક સંસ્થાઓ જ્યાં જ્યાં છે ત્યાં લોકો જઈ શકે છે. આ પાટીદાર સમાજની એકની વાત નથી, આમાં તમામ બિન અનામત વર્ગના લોકો આમાં એનો લાભ લઈ શકે છે. જી સર, ખૂબ ખૂબ આભાર આપનો દિનેશભાઈ. આપે જે બે મહત્વના પ્રશ્નો પર મહત્વની વાત કરવા માટે, જેથી કોઈ પણ વિદ્યાર્થી આ બાબતે હવે હેરાન નહીં થાય. તો આ સાથે જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે. સત્યની સાથે સત્યની ખોજ.